મહેસાણાથી અપડેટ છે। જર્જરિત બિલ્ડિંગ ઉપર લાગેલા મોબાઈલ ટાવર જોખમી બન્યા છે। રાધનપુર 4 રસ્તા પાસે જર્જરિત બિલ્ડિંગ ઉપર મોબાઈલ ટાવર આવેલું છે। પારેખ પોઈન્ટ કોમ્પ્લેક્સની અંદર વેપારીઓ ભયના ઓથાર નીચે પોતાનો ધંધો કરવા મજબૂર થયા છે। આ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ નથી, લિફ્ટની જગ્યામાં મીટર લગાવી દેવામાં આવ્યા છે। જર્જરિત બિલ્ડિંગમાં 2 કંપનીના મોબાઈલ ટાવર લાગ્યા હોવાની પણ માહિતી છે। जनरेटर चालू थता ज आखू मार्केट अहींया ध्रुजतुं होवानी फरियाद पण घणा समयथी सामे आवी रही छे। नियम विरुद्ध बांधकाम अने नियम विरुद्ध लगावेला टावर गमे त्यारे अकस्मात सर्जशे तो जवाबदार कोण तेने लईने पण सवाल उठी रह्यो छे। મહેસાણાના રાધનપુર 4 રસ્તા પાસે આવેલા પારેખ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં મોબાઈલ ટાવર વેપારીઓ માટે મુસીબતનું કારણ બન્યા છે। આ જે કોમ્પ્લેક્સ છે હું આપને બતાવી રહ્યો છું। આ જે કોમ્પ્લેક્સ છે જર્જરિત હાલતમાં છે। તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા છે। આ કોમ્પ્લેક્સમાં જ્યાં પાર્કિંગની જગ્યા નથી તો લિફ્ટની જગ્યામાં ઇલેક્ટ્રિક મીટર લગાવવામાં આવ્યા છે અને જર્જરિત થઈ ગયેલા આ કોમ્પ્લેક્સમાં 2 જેટલા મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે। હવે જે કોમ્પ્લેક્સની જે હાલત છે તે જોતા અને જ્યારે જનરેટર ચાલુ કરવામાં આવે ત્યારે આખું કોમ્પ્લેક્સ ધણધળી ઉઠે છે। વર્ષો પૂર્વે તમામ નિયમો નેવે મૂકીને આ કોમ્પ્લેક્સ અહીંયા બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે જ્યારે મહેસાણામાં મહાનગરપાલિકા જાહેર થઈ છે અને વેપારીઓ માટે ટ્રાફિક વધી રહ્યો છે ત્યારે વેપારીઓ માટે પાર્કિંગની જગ્યા નહીં હોવાથી વેપારીઓ મુસીબતમાં મુકાયા છે। આ મોબાઈલ ટાવરને કારણે માર્કેટ ગમે ત્યારે ધ્વસ્ત થઈ જાય તે પ્રકારની સ્થિતિ છે। તો બીજી તરફ જે લિફ્ટની જગ્યા છે, લિફ્ટની જગ્યામાં પણ ઇલેક્ટ્રોનિક મીટર જે વીજળીના મીટર લગાવવામાં આવ્યા છે અને વીજળીના મીટર લગાવવાના કારણે આજે ગમે ત્યારે વીજ અકસ્માત સર્જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આપણે માર્કેટના જે વેપારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। જે શું કહેશો ભાઈ, આ જે આખી પરિસ્થિતિ છે જર્જરિત માર્કેટમાં જે મોબાઈલ ટાવર છે ગમે ત્યારે માર્કેટ પડે તેવી સ્થિતિ છે, શું કહેશો? ઘણી વખતે અમે અહીં મોબાઈલ લેવા આવીએ છીએ તો અમને પણ બીક લાગે છે। 1-2 વખતે તો અહીં નાસ્તો કરવા આવ્યા હોય, પાન મસાલા માટે આવ્યા હોય તો ઘણી વખતે અહીં આગળ આવીએ એટલે અમને આમ ઉપર જોઈએ એટલે બીક લાગે છે, એટલે અમે ત્યાં જતા જ નથી। એટલે જલ્દીમાં જલ્દી આનો કોઈક નિકાલ આવે એવી પ્રશાસનને પ્રાર્થના કરી છે। અને વેપારીઓ પણ છે, શું કહેશો? આ જે આખું જર્જરિત માર્કેટ છે, મોબાઈલ ટાવર લગાવ્યા છે, હોર્ડિંગ્સ લગાવાયા છે, તો આના માટે કોણ જવાબદાર? અમને તો ખ્યાલ નહીં, અમે કેટલા વર્ષોથી જોઈએ છીએ આ પહેલથી ગમે ત્યાં આવીએ તો પાર્કિંગની કોઈ જગ્યા આલી નહીં અમને। પાર્કિંગમાં જોતા અમે સાધન મૂકીએ પોલીસવાળા લઈ જઈને, બરાબર, અને કોઈ ઉપરથી બધા પેશાબને બધા કરે છે, ઉપરથી ખરાબ થઈ ગયું છે। બધા જોતા માર્કેટના ઉપર બોર્ડ લગાવ્યા છે, એનું વજનથી અમે ઘણી ત્યાં ધુજારી થાય છે। અન્ય લોકો પણ છે, શું કહેશો? આ જે રીતે આખું માર્કેટ બનાવવામાં આવ્યું છે, તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા છે, અહીં માર્કેટ આખું જર્જરિત હાલતમાં છે, શું કહેશો? માર્કેટના બિલ્ડરને આપણે વારે ઘડીએ રજૂઆત કરી છે, છતાં પણ એ કંઈ પણ અમારી વાત સાંભળવા તૈયાર નથી। માર્કેટ ખૂબ જર્જરિત હાલતમાં છે, તૂટી ગયેલું છે। એના ઉપર અનલીગલી ટાવરો લગાવેલા છે, હોર્ડિંગો લગાવેલા છે, નીચે પાર્કિંગની જગ્યા આપી છે પણ પાર્કિંગ આજ સુધી ખોલવામાં નથી આવ્યું। એ લોકોએ ગેરકાયદેસર એને ભાડે આપ્યું છે, બરાબર। અમે વારંવાર એમને રજૂઆત કરીએ છીએ પણ અમારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી। હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો આ જે પારેખ પોઈન્ટ માર્કેટ છે ત્યાં ગેરકાયદેસર રીતે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। તો જે મોબાઈલ ટાવર છે આપ જોઈ શકો છો, મોબાઈલ ટાવર પણ આ દિશા ઉપર જે દેખાઈ રહ્યો છે મોબાઈલ ટાવર જે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવ્યો હોવાનું અહીંના સ્થાનિક વેપારીઓનું કહેવું છે। જે મોબાઈલ ટાવર અને જે માર્કેટની સ્થિતિ છે તેનું વજન જે ઝીલી શકે તે પ્રકારની સ્થિતિ નથી અને માર્કેટની સ્થિતિ જોતાં ગમે ત્યારે માર્કેટ નીચે પડે તે પ્રકારની સ્થિતિ છે। બજારમાં, મુખ્ય બજાર વિસ્તારમાં આ માર્કેટ આવેલું છે, પાર્કિંગની વ્યવસ્થા નથી, ત્યારે આ જે ગેરકાયદેસર રીતે નિયમ વિરુદ્ધ જે મોબાઈલ ટાવર લગાવવામાં આવે છે, હટાવવામાં આવે તે પ્રકારની વેપારીઓ દ્વારા માગણી કરવામાં આવી છે। સાથે સાથે જે પાર્કિંગની જગ્યા છે તેને આપવામાં આવે અને જે ઇલેક્ટ્રોનિક મીટર, જે વીજળી માટેના જે મીટર છે એ જે લિફ્ટની જગ્યામાં લગાવવામાં આવે છે તે દૂર કરવામાં આવે અને ગેરકાયદેસર રીતે આ પ્રકારે ટાવર લગાવનાર સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વેપારીઓ દ્વારા માગણી કરવામાં આવી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।